મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ મોનુ. જો ગાઈસ કેટલી એ છે અને તમે લોકો શું કહો હવે મેં તો ગાઈસ ચાને રોટલી બની ગઈ છે નાસ્તો કરવા માટે. અમારે જવું છે પેલી સાઈડ પર નથી જવું. આ લઈને આટલું અહીં જતી રહું મેં. રોટલી ખાને પાપડી શું ખાય છે? ગાઈસ પાપડી ખાવી છે ને પાપડી આપી દઈએ આપણે. ભલે ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. કઈ બુંદી? પાણીપુરીમાં નાખીએ તો તીખી બુંદી આવે. હા હા તીખી બુંદી. હા એ તો મળે ફરસાણ વાળાને તો બી મળી જશે. ખાવી જ તો લેતા આવીશું હે. મારે એમ નહીં દે હું પાપડી મોરી લેવા જવાનું છે. ગાઈસ અત્યારે તો જો મેં રેડી થઈ ગઈ છું દુકાને જવા માટે. કારણ કે આજે થોડું છે ને ડોર ટુ ડોર માર્કેટિંગ કરવા જવાનું છે ને એટલે પપ્પાએ કીધું છે કે થોડા ફોર્મલ્સમાં આવજો તો ફોર્મલ પહેરી લીધા છે. અને મમ્મી તો સાફ સફાઈ કરે છે. જો આજે રસોડું ધોવે છે. આજ તો લગ્નમાં પણ જવાનું છે ને પણ હજી વાર છે. ગાઈસ પહેલાં મમ્મી ઘરમાં એ કરશે કામ કરશે. અમે લોકો દુકાનનું કામ બતાવીશું ને પછી અમે લોકો લગ્નમાં જઈશું. કારણ કે લગ્નમાં જવા માટે લગ્નમાં જવા માટે અમે લોકો અમારું કામને વેસ્ટ નહીં કરીએ. ઘરનું કામ પહેલા અને બિઝનેસનું કામ પણ પહેલા બરાબર પછી લગ્ન. પપ્પા પપ્પા जगह जाते हैं कि ढीली છે. ઉચકી લો કે બેસવું છે તને. કના બાય દુબઈ બાય. ચાલ ઉચકી લો. ઉચકો તું કઈ છે? તું કઈ છે મારી? તું કઈ બાય વિદુ બાય વિદુ તમને જાઉં હા ને. બાય બાય. મેં જાઉં. બાય બાય. બોય 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 બોય. આતી લે. ચાલો અમે જઈએ. તાઈ જવું છે? તાઈ જવું તાઈ તું બોલાવે છે. તો ગાઈસ આજે બહુ જ એકદમ ઢીલી છે. જા બીજી નોટ જા મારી ભાઈ બોલા તું તમાર તું હવે કેવો ડાન્સ કરીશ? મેં કરાવું?
સ્ટુડિયોમાં ગયા હતા મેં અને મોનુએ 2 પેન્ટ લીધા છે અને મેં એક વન પીસ ને એક શર્ટ લીધું છે. અને આજે બી અમે લોકોએ ગ્રીન કલરની વધારે શોપિંગ કરી નહીં મોનુ? એક શર્ટ બી ગ્રીન. હા તો 2 પેન્ટ લીધા ને તું, એક ક્રીમ અને એક બ્લેક, અને મેં ગ્રીન કલરની શોપિંગ કરી છે બંને. હા તું પણ 2 ને મેં પણ 2. તું બંને બોટમ લીધી ને મેં બંને ઉપરનું લીધું છે. ગાઈસ 3000 રૂપિયાની શોપિંગ કરી છે અમે લોકોએ આજે ખાલી 4 બુકમાં. આપણે મમ્મીને જઈશે કહીશું ને તો મમ્મી તો આપણને ક્યાં ક્યાં સુના દેગી. હા સાઈઝ ને તે શું કરે છે? એવું છે. બસ તો ઉપરનું જે છે ને પેલું એ કાઢતી નહીં અંદરનું, એ લગાવેલું રાખજે, ચેક કરી લેવાનું. હા મેં જો આજે તો તૈયાર થઈને ફરને બોલો. માર્કેટિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની છે. જો કે માર્કેટિંગ ખબર છે કે માર્કેટિંગ શું છે, પણ કોઈ પ્રેક્ટિકલી કર્યું નથી, એટલે હવે મેં લોકોએ સ્ટાર્ટ કર્યું છે. હે ને મોનું SM કેમિકલનું. હા આજે મોરોનો પહેલો દિવસ. જો કે પહેલો દિવસ તો જો કે કાલે જ હતો, પણ બાય પ્રોફેશનલી એકદમ પરફેક્ટ આજે છે. કાકા આવું નહીં કરવાનું. ઘરે જ જવા દે છે ને કે દુકાને? ઘરે દુકાને. હજી મંદિરનું કામ નહીં પડતું નહીં આચાર્ય આગળ. ગાઈસ હવે અમે લોકો મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છે. જો જઈએ છે મેરેજમાં. જઈએ છે હવે મેરેજમાં ગામડે. મેરેજમાં કોને કોને આવું છે? તો મળીએ અમે પછી. ચલો બાય બાય. ગામડે ટામેટા વાળો છે પેલો શું નામ આપણે લાલ કેરડો હોય એના આરું એનું નામે ભૂલી ગયો એનું. એનાથી ટામેટા જેમ ના રાખું છે. ચાલુ થયો બ્લોગ. હાય સોનું શાદીમાં આવી છે. મારી નહીં પણ બાપા તો મારી છે. બોલજે. ગાઈસ આ છે મારા દાદા છે. અહીંયા અમે બધા લગ્નમાં બેઠા છે જો, અને એ જો આરામ ફરમાવે છે આજે. લાઈક કરજે મેં કીધું. એને કઈ આવડે લાઈક કરશે? હું તો આવું કોઈ આવે ને આવે બ્લોગ મારી વર્ષે આવશે. આપણે જઈએ મજા આવશે. આને તો લઈ વરી આવી જશે ગાડી, તોય નહીં જઈ શકો. કોણ ને આડદાર છે એમે અમૃત બર્થડે હોબી આવે એટલે ટોક પાછો પડે. ગાડી ભવેન ગાય ભવેન બર્થડે લાઈવ એ છોકરી 2 સોડા પીવે છે જો એ તો બતાઈ હવે બતાઈ ઓરખાનો છે એ છોકરી 2 સોડા પીવે છે જો ઓરખાનો મચો હતો બબ્બે સોડા પીવાનો આ છોકરી ગોડી છે જે હવે ઊભી છે ગોળી છે. તને છે ને ચાંદનો લખવા પૈસા દીધા છે. જો પૈસાનું બેગ તૈયાર છે. હવે જતા ખુશી લે લે ખુશી લે બે ચાલ હે ફાડસ માર તો ગાઈઝ અમે લોકો મેરેજમાં ગયા હતા અને મેરેજમાંથી આવી ગયા છે. કેટલા વાગે અમે 9:30 9:30 વાગે અમે લોકો આવ્યા અને પછી 15 મિનિટ આમ ફ્રેશ થયા અને મમ્મીએ પથારી કરી દીધી અને મમ્મીને તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે.
અને આજે જમવાનું શું હતું મમ્મી લગ્નમાં? દાળ ભાત શાક મિક્સ શાક હતું, મગ હતા, પૂરી, અને પૂરી પાપડી અને પાપડી, હલવો અને દૂધીનો હલવો હતો ગાઈઝ. બસ. અમે લોકો જમીને તો આવ્યા છે પણ ભૂખ લાગી છે એટલે મોનું જોડે કંઈક મંગાવ્યું છે. મોનું કંઈક લઈને આવે તો ખાઈએ, કારણ કે મેરેજમાં ખાય ને એટલે થોડું થોડું મીઠું હોય, પછી આમ શું કહેવાય મીઠાથી મોડું લાગે એવું બધું લાગે, એટલે ખાઈ તો લીધું છે નો ડાઉટ, પણ થોડુંક થોડુંક ખાઈને આવ્યા છે. એટલે મોનું જોડે કંઈ મંગાવ્યું છે, કારણ કે મોનું તો મેરેજમાં આવી નથી એટલે મોનું જોડે મંગાવ્યું છે. હવે આપણે મોનું આવશે ત્યારે ખાઈશું. મમ્મીને તો માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે એટલે એને તો શું લગાવ્યું? વિક્સ લગાવી ને? ના, બોમ્બ લગાવી. બામ લગાવી છે ને. હવે આજે કહો ગુરુવાર આપણે જઈને આવ્યા, ખાલી શુક્રવાર કાલે ને શનિવાર ને ભાઈ રવિવારે પાછું આપણે જવાનું છે મારા ફોઈના છોકરાને શું કહેવાય જ્યાં ફિક્સ કર્યું છે ને ત્યાં છોકરીને ઓઢણી ઓઢાવવા માટે જવાનું છે ગાઈઝ. હવે અમે લોકો થોડી વાર વેટ કરીએ મોનું આવે ત્યાં સુધી. પણ આવે છે. તો ગાઈઝ આ બાજુ મમ્મી સૂઈ ગઈ છે, પપ્પા હજી આવ્યા નથી, દુકાને છે ગયા છે, મીન્સ કે આવીને. અને મોનું ફોન યુઝ કરે છે. મોનું ગુડ નાઇટ. બીજું કંઈ કેવું છે ગાઈઝને? કહી દે હાલ મારું ફેવરેટ મૂવી રિલીઝ થાય છે, સનમ તેરી કસમ. ઓકે, તો જોવા જવાનું છે? હા, પણ યુટ્યુબ પર ફ્રીમાં છે, જોઈ લે ને. એમ જવાનું. પણ યુટ્યુબ પર હમણાં ફ્રીમાં જોઈ લે, પછી સનમ તેરી કસમ 2 આવે ને ત્યારે થિયેટરમાં જોવા જશે. એ તો મેં જોઈ લીધી છે. 2 સનમ તેરી કસમ. તો કાલે રિલીઝ થાય છે ને, પહેલું જ મૂવી પાછું આવે છે. હા, પણ મેં પહેલું જ જોવા જઈશ ફરી. પણ એક કામ કર ને, જે પહેલું છે એ ફ્રીમાં જોઈ લે યુટ્યુબ પર, અને 2 દેખવા જશે. થિયેટર યાર. ઓકે, બીજું કંઈ કેવું છે ગાઈઝને? ના કસ નહીં. તો કાલ તમે બી બધા દેખવા જજો મૂવી. તો ગાઈઝ મળીએ આપણે કાલે બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.